ખાંડ વાપર્યા વગર ગોળમાં આંબળા ગટાગટ બનાવીશું. બહુ હેલ્ધી ગુણકારી એવું ખાધા પછી રોજ એક તમે ખાઈ શકો. ડાયજેશનમાં તો સુધારો લાવશે, પણ વિટામિન સીથી ભરપૂર હોવાથી સ્કિન હેર માટે પણ ખૂબ જ ગુણકારી હેલ્ધી એવા આજે આપણે આંબળા ગટાગટ એ પણ ગોળમાં અને મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખાંડ વાપર્યા વગર ઘરે જ બહાર જેવા આંબળા ગટાગટ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તમે જો એને બરાબર કૂક કરી ઠંડી જગ્યા પર રાખશો તો મહિનાઓ સુધી આ સારા રહે છે. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે 500 ગ્રામ જેટલા મેં અહીંયા આંબળા લીધા છે. આંબળાને સારી રીતે ધોઈ અને ડ્રાય કરી લેવાના. સ્ટીમરમાં કે ઢોકળિયાની જે જાળીવાળી પ્લેટ હોય એમાં ગોઠવી દઈશું. ઢોકળિયામાં આપણે આ રીતે આંબળાને પ્લેટને સાથે મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર આપણે એને 12 મિનિટ જેવું થવા દઈશું. તો 10થી 12 મિનિટ જેવું થશે એટલે આંબળા એકદમ સારી રીતે સોફ્ટ એવા થઈ જશે. આ રીતે નાઈફથી પણ તમે એને ચેક કરી શકો. હવે એને હલકા બહાર કાઢી ઠંડા થવા દઈશું અને પછી આંબળાના બિયા આપણે આ રીતે આંબળાના સ્લાઇસ તમે અલગ કરશો એટલે વચ્ચેથી બિયા નીકળે એ કાઢી અને આ રીતે આંબળાના સ્લાઇસ એક પ્લેટમાં આપણે રેડી કરી લઈશું. આ રીતે બધા જ આંબળા મેં રેડી કરી લીધા. હવે આંબળાની આપણે પેસ્ટ બનાવવાની છે. તો એકદમ ડ્રાય થઈ જાય, પાણી નીતરી જાય પછી મિક્સર જાર મીડિયમ એવો લઈ લેવાનો અને મિક્સર ઓન ઓફ કરી અને તમારે એની પેસ્ટ બનાવી લેવાની છે. તો આ રીતે મેં એની પેસ્ટ બનાવી લીધી. હવે આપણે આ પેસ્ટને કૂક કરીશું. તો એક પેન લઈ લઈશું અને ગેસની ફ્લેમ લો રાખી અને એમાં આંબળાની પેસ્ટ ઉમેરી દઈશું. ગળપણ માટે આપણે ખાંડ નહીં વાપરીએ, એના જગ્યા પર ગોળ લેશું. તો 500 ગ્રામ આંબળાની પેસ્ટ હોય તો તમારે અહીંયા 200 ગ્રામ ગોળ લેવાનો. અમુક ટાઈમે ગળપણ તમને જો થોડું વધારે ઘરમાં ખવાતું હોય તો 250 ગ્રામ જેટલો પણ ગોળ મેં ઝીણો ઝીણો ચોપ કરીને લીધો છે. મિક્સ કરીશું. હવે ગોળનું પાણી થશે. ધીમે ધીમે આ મિશ્રણ ડ્રાય થશે. લગભગ 10થી 12 મિનિટ જેવું તમે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશો તો મીડિયમ ફ્લેમ પર 12 મિનિટમાં એકદમ સારી રીતે રેડી થઈ જશે. અત્યારે મેં એને 10 મિનિટ જેવું કૂક કર્યું. હજી આપણે 5 મિનિટ જેવું એને કૂક કરીશું. એ પહેલાં આપણે થોડા મસાલા એડ કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરીશું, અડધી ટીસ્પૂન મરી પાવડર અને સાથે આપણે એમાં 2 ટીસ્પૂન શેકેલું જીરું એડ કરી દઈશું. તો અહીંયા મરી પાવડર, લાલ મરચું પાવડર, મીઠું અને શેકેલું જીરું બધું બેલેન્સ કરી ઉમેરવાનું, એટલે એકદમ સારો એવો ટેસ્ટ આવશે. બધું ઉમેરી 5 મિનિટ જેવું મેં એને થવા દીધું. 5 મિનિટ પછી એકદમ થીક એવું અને એક સરખું ભેગું થવા લાગશે ત્યાં સુધી તમારે એને આ થવા દેવાનું. એકદમ સારી રીતે થઈ ગયું. હવે ઠંડુ પડે એટલે આપણે એમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. લીંબુનો રસ નીચોવો ત્યારે જો હલકું પણ ગરમ હોય તો પછી તમારે એકદમ એને ઠંડુ થવા દેવાનું. આ રીતે ઠંડુ થઈ જાય એટલે તમારે આંબળાની ગોળીઓ આ રીતે રેડી કરી લેવાની. તો નાની નાની જ રેડી કરવાની છે, મોટી મોટી બહુ નહીં બનાવવાની. આ રીતે તો જમ્યા પછી ડાયજેશનનો જો તમને પ્રોબ્લેમ હોય તો આ રીતે નાની નાની ગોળીઓ રેડી હોય તો તમે રોજ ખાઈ શકો. આ રીતે મેં બધી ગોળીઓ વાળી લીધી અને બૂરામાં હલકું હલકું આપણે એને કોટ કરીશું. તો બહુ વધારે નહીં, લાઇટ લાઇટ આ રીતે બૂરાનું કોટિંગ કરી લેવાનું. આ રીતે બધી જ ગોળીઓને હું આ રીતે બૂરાનું કોટિંગ કરી અને રેડી કરી લઈશ. તો મેં પાવડર શુગર હોય કે તમે સાકરનો પણ પાવડર કરી કોટિંગ કરી શકો. હલકું હલકું આ રીતે કોટ થઈ જાય એટલે આ રીતે ગટાગટ છૂટા છૂટા રહેશે અને ભેગા પણ નહીં થાય. એકદમ સરખું એવું કૂક કરવાનું, ઠંડુ થવા દેવાનું, લીંબુનો રસ થોડો નીચોવી દેવાનો અને પછી આ રીતે કોટિંગ કરી લેશો એટલે પરફેક્ટ એવા આંબળા ગટાગટ તૈયાર છે. તો બાળકો જો આ રીતે આંબળા કાચા ન ખાતા હોય તો તમે આ રીતે ગટાગટ બનાવી અને ખવડાવી શકો. ચોકલેટની જેમ બાળકોને લાગશે. એકવાર આવા ગોળવાળા આંબળા ગટાગટની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી.
તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.